રસોડામાં સ્વાદિષ્ટ પકવાન બની રહ્યા હતા અને આખું ઘર સુગંધથી મહેકી રહ્યું હતું, જેના કારણે રૂમમાં બેઠેલા મંજુબેનની ભૂખ વધારે તેજ થઈ રહી હતી. પણ તેમને ખબર જ હતી કે તેમના નસીબમાં ફક્ત એઠા વાસણનો ઢગલો જ આવશે, કેમ કે આજે તેમની વહુ ફરીથી રેસીપીનો વિડીયો બનાવી રહી હતી. તેમની વહુ નેહા તેની બહેનપણીની દેખાદેખીમાં રેસીપીના વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. એટલે હવે નેહાને પણ લોકપ્રિયતા મેળવવાનું ભૂત સવાર થઈ ગયું હતું. એકાત્રા દિવસે તે રસોડામાં કોઈ ને કોઈ નવા પકવાનનો વિડીયો બનાવતી હતી. થોડી વારમાં નેહા પકવાન બનાવી અને બહાર આવી પોતાના બાળકો સાથે પકવાનની મજા ઉઠાવી રહી હતી. અને જ્યારે મંજુબેન રસોડામાં આવ્યા તો વાસણનો ઢગલો પડેલો હતો. વિડીયો બનાવવાના ચક્કરમાં વહુએ રસોડાનો બધો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. બધી સાફ સફાઈની જવાબદારી હવે મંજુબેનની હતી. મંજુબેને સૌથી પહેલા પોતાના અને પોતાના પતિ માટે 4 રોટલી બનાવી. શાકનું કુકર ખોલ્યું તો તેમાં શાક નહોતું. ગઈકાલની વધેલી દાળથી જ તેમને કામ ચલાવી લીધું અને ત્યાર પછી કામવાળીની જેમ બધી સાફ સફાઈ કરવા લાગી ગયા. રસોડાનું કામ પતાવી મંજુબેન પોતાના રૂમમાં આવ્યા અને જોયું તો તેના પતિ રમેશભાઈ સૂઈ ગયા હતા. મંજુબેને કર્યું, અરે, દવા પીધા વગર જ સૂઈ ગયા? પરંતુ રમેશભાઈ ગાઢ નિંદ્રામાં હતા. એટલે મંજુબેને ફરીવાર તેમને કશું કહ્યું નહીં અને પોતે પણ સૂઈ ગયા. 1 વર્ષ પહેલા જ રમેશભાઈને લકવાની બીમારીએ ઝપટમાં લઈ લીધા હતા. ત્યારથી તેઓ હરવા ફરવામાં લાચાર થઈ ગયા હતા. કંઈ બોલી પણ નહોતા શકતા. પોતાના નિત્યક્રમ માટે પણ પોતે પોતાની પત્ની મંજુબેન પર આધાર રાખતા હતા. આખો દિવસ તેઓ વ્હીલચેર પર બેઠા રહેતા અને રાત્રે મંજુબેનની મદદથી પલંગ પર સૂઈ જતા હતા. આખો દિવસ આ બધું કામ કરતા કરતા મંજુબેનની હાલત ખરાબ થઈ જતી હતી. પરંતુ દીકરા અને વહુને તેનાથી કાંઈ લેવા દેવા નહોતું. તેઓ તો બસ પોતાની દુનિયામાં જ મસ્ત હતા. બીજા દિવસે સવારમાં જ રમેશભાઈનો કણગણવાનો અવાજ સંભળાયો. મંજુબેને જોયું તો રમેશભાઈ પોતાનું પેટ પકડી અને જોર જોરથી કણસી રહ્યા હતા. પછી અચાનક જ તેમને ઉલટી થવાની શરૂ થઈ ગઈ. તેમની હાલત વધારે ખરાબ થતી જોઈ મંજુબેન પોતાના દીકરાને જણાવવા ગયા. પરંતુ બરાબર એ જ સમયે તેમનો દીકરો તૈયાર થઈ અને બહાર આવ્યો અને બોલ્યો, બા, આજે છોકરાની પરીક્ષાનું રિઝલ્ટ છે એટલે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. ત્યારે મંજુબેન બોલ્યા, બેટા, જરાક જોતો, તારા બાપુજીની હાલત વધારે ખરાબ થઈ રહી છે. સવારથી 2 વાર ઉલટી થઈ ગઈ છે અને પેટના દુખાવાથી ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે. તેમનો દીકરો કંઈક બોલે તે પહેલા વહુ નેહા ઝડપથી બોલી, આ ઉંમરમાં પણ જીભના સ્વાદ પર રોક નથી લગાવી શકતા તો પછી આવું જ થાય ને. અરે, દિવસમાં 4 વાર તો ચા પીવે છે. હવે એસિડિટી ન થાય તો બીજું શું થાય? વહુની વાત પર મંજુબેન હેરાન થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જ્યારે જમવામાં તાજું શાક ન મળે અને વાસી દાળ ખાવી પડે તો પછી તબિયત ન બગડે તો શું થાય? પરંતુ વહુની સામે આ બધું કહેવાની તેમાં હિંમત નહોતી. ત્યારે તેમનો દીકરો બોલ્યો, અરે બા, 1-2 વખત ઉલટી થઈ તો એમાં ચિંતા શું કરવાની હોય? પેટનો કચરો સાફ થઈ જશે અને થોડી વારમાં ઠીક થઈ જશે. અને આમ પણ આ બધી વાતો માટે મારી પાસે બિલકુલ ટાઈમ નથી. એવું કહી અમિત પોતાની પત્ની અને બાળકો સાથે નીકળી ગયો. પરંતુ મંજુબેન પોતાના પતિની આવી હાલત જોઈ નહોતા શકતા. પાકીટ ખોલીને જોયું તો એમાં ફક્ત 50 રૂપિયા હતા. તેઓ જલ્દી દવાની દુકાને જઈ અને ઉલટીની દવા લઈ આવ્યા. હવે રમેશભાઈની તબિયત થોડીક સારી થઈ ગઈ હતી, પરંતુ વારંવાર ઉલટી થવાના કારણે રમેશભાઈના બધા કપડાં ગંદા થઈ ગયા હતા. પરંતુ આટલી ઠંડીમાં હાથેથી કપડાં ધોવાનું વિચારીને જ મંજુબેનને ધ્રુજારી છૂટવા લાગી.
બહાર તડકો પણ નહોતો. મશીનમાં કપડાં ધોયા પછી બહાર સૂકવવા જશે એમ વિચારી તેમણે મશીનમાં કપડાં ધોવા માટે નાખી દીધા. પરંતુ થોડા સમય પછી જ્યારે નેહા ઘરે આવી તો મશીનમાં કપડાં ધોવાતા જોઈ અને ગુસ્સે થઈ ગઈ. માજી, તમે મારા વોશિંગ મશીનમાં બાપુજીના ગંધાળા કપડાં શું કામ નાખ્યા? એવું કહેતા તરત જ તેને સ્વિચ બંધ કરી દીધી અને બધા કપડાનો ઢગલો કાઢી અને મંજુબેન તરફ ફેંક્યો અને ડોળા કાઢી અને બોલી, હવે પછી મારા પિયરેથી આવેલા આ મશીનને હાથ પણ લગાડતા નહીં. વહુનું આવું વર્તન જોઈ મંજુબેન સ્તબ્ધ બની તેની તરફ જોઈ રહ્યા. પરંતુ વધારે હેરાનીની વાત તો એ હતી કે તેના દીકરાની સામે જ તેની વહુએ તેની સાથે આવું વર્તન કર્યું હતું. તે તો માત્ર પ્રેક્ષક બની અને ઊભો ઊભો જોઈ રહ્યો હતો. આટલું અપમાન સહન કરી તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પછી પોતાની જાતને સંભાળી કડકડતી ઠંડીમાં તેઓ ઠંડા પાણીથી કપડાં ધોવા લાગ્યા. કપડાં એટલા બધા હતા કે ધોતા ધોતા તેમની કમર જકડાઈ ગઈ અને ઠંડીએ પણ તેમની હાલત ખરાબ કરી નાખી. જેમ તેમ કરી કપડાં ધોઈ તેઓ પોતાના રૂમમાં ગયા અને પલંગ પર આડા પડ્યા. તેઓ એટલા બધા થાકી ગયા હતા કે નીંદર ક્યારે આવી ગઈ તેની ખબર જ ન રહી. મંજુબેનની કમર જકડાઈ જવાને કારણે ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. એક બાજુ આખો દિવસ સતત કામ કરતા કરતા મંજુબેનનું શરીર નબળું થતું જતું હતું. તેમના હાથ પગમાં હવે શક્તિ નહોતી તો બીજી બાજુ નેહા હંમેશા નવા નવા પકવાનો બનાવી વાસણનો ઢગલો કરી અને રાખી દેતી. આટલું કામ કરવા છતાં પણ નેહા તેમને દરેક વાત પર અપમાનિત કરતી હતી. સવારના 9:30 વાગ્યા હતા છતાં પણ હજુ સુધી તેમને કે તેમના પતિને સવારનો નાસ્તો નહોતો મળ્યો. નબળાઈના કારણે રમેશભાઈ પાછા સૂઈ ગયા હતા. ઊભી થઈ અને કંઈક હળવો નાસ્તો બનાવી લઉં એવું વિચારી રહ્યા હતા તે સમયે નેહાનો કર્કશ અવાજ તેના કાને સંભળાયો. અરે માજી, તમે અહીં આરામ ફરમાવી રહ્યા છો? ત્યાં આખા રસોડામાં એઠા વાસણનો ઢગલો પડ્યો છે. તેને કોણ સાફ કરશે? જલ્દી જલ્દી ઉઠો અને હાથ ચલાવો. હજી ઘણું બધું કામ બાકી છે. પણ વહુ, હજી સુધી તો અમે નાસ્તો પણ નથી કર્યો. મારે તારા સસરા માટે ખીચડી બનાવવાની છે. ત્યાર પછી હું વાસણ સાફ કરી નાખીશ, મંજુબેને કહ્યું. અરે, આ કાંઈ સમય છે નાસ્તો બનાવવાનો? હવે તો મારે રેસીપીનો વિડીયો બનાવવાનો સમય થઈ ગયો છે. જલ્દી ઊભા થાઓ, હું કહું એમ કરો. એવું કહી નેહા પગ પછાડતી જતી રહી. બિચારા મંજુબેન પોતાના કમરનો દુખાવો ભૂલી અને જલ્દીથી વાસણ સાફ કરવા લાગ્યા. આજે તેમને મનની પીડા સહન ન થાય તેવી હતી. તેમના હૃદયમાં તોફાનના વમળ ઉપડી રહ્યા હતા. તેઓ વિચારતા હતા કે આજે વહુએ બધા જ ખરાબ કપડાં ઉપાડી અને મારા તરફ ફેંક્યા, તે પણ મારા સગા દીકરા સામે. આ દિવસ જોતા પહેલા હું મરી કેમ ન ગઈ? એવું વિચારતા વિચારતા મંજુબેન પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા. મારા પિયરમાં હું 4 ભાઈની એકની એક લાડકવાઈ બહેન હતી. ક્યારેય દુઃખનું આંચ પણ મારી નજીક આવી નહોતી. સાસરિયામાં રૂપિયાની તંગી હોવા છતાં મેં એક વહુ, એક પત્ની અને માની જવાબદારી કેટલી સારી રીતે નિભાવી હતી. આખો દિવસ સાસુ સસરાની સેવા કરતી હતી. ક્યારેક મને કડવું વેણ કહી દેતા તો પણ હું સામો જવાબ નહોતી દેતી. મારા લગ્નના 5 વર્ષ પછી પણ મારો ખોડો સૂનો હતો. એટલે કેટલાય ઈલાજ કરાવ્યા પછી મિતનો જન્મ થયો હતો. દીકરાને કેટલા લાડકોટથી ઉછેરી મોટો કર્યો હતો. દીકરાને ભણાવવા માટે મેં મારા દાગીના પણ વેચી નાખ્યા હતા. ભણતર પૂરું કર્યા પછી અમિતને નોકરી કરવાની ઈચ્છા નહોતી. તે ધંધો શરૂ કરવા માંગતો હતો. એના માટે તેને લાખો રૂપિયાની જરૂર હતી અને તેના કહેવા પર તેના બાપુજીએ પોતાની જમીન વેચી અને ધંધા માટે રૂપિયા ભેગા કર્યા હતા. જ્યારે એનો ધંધો ચાલવા લાગ્યો ત્યારે એવું લાગ્યું
કે બધું જ બલિદાન સફળ થઈ ગયું. પછી ખૂબ જ આશા સાથે તેના લગ્ન કરી અને પોતાની વહુને ઘરમાં લઈ આવ્યા હતા. જ્યારે વહુ ઘરમાં આવી ત્યારે તો બધું બરાબર ચાલતું હતું. દીકરો અને વહુ અમારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. મિત દરેક વાત પોતાના બાપુજીને પૂછી અને કરતો હતો અને વહુ ક્યારેય કોઈ કડવી વાત પોતાના મોઢામાંથી કાઢી નહોતી. પરંતુ 1 વર્ષ પહેલા અચાનક જ એના બાપુજી લકવાગ્રસ્ત થઈ ગયા. પછી તો અચાનક બધું જ બદલાઈ ગયું. મિતને પોતાના બીમાર બાપુજીની દવાના રૂપિયાનો ખર્ચ પણ ફાલતુ લાગતો હતો, જેના લીધે વ્યવસ્થિત રીતે ઈલાજ પણ ન થઈ શક્યો. અમને શું ખબર હતી કે જે દીકરા ઉપર અમે બધું જ ન્યોછાવર કરી રહ્યા છીએ એ જ દીકરો અમને આવા દિવસો દેખાડશે. એક જ ઘરમાં રહેવા છતાં અમારા હાલચાલ પણ નહીં પૂછે અને બસ પોતાની પત્નીની ગુલામીમાં લાગી જશે. અને આજે તો વહુએ મારી સાથે એવું વર્તન કર્યું કે હવે તો એવું લાગે છે કે ધરતી ફાટી જાય અને હું ધરતીમાં સમાઈ જાઉં. જ્યારે મારો સગો દીકરો જ મારી વ્યથા નથી સમજી શકતો તો પછી વહુ તો પારકા ઘરેથી આવી છે. મારો ભાઈ મને ફોન કરી અને મારા હાલચાલ પૂછે તો પણ હું તેમને કશું કહેતી નથી. મારા મનની પીડા હું છુપાવી રાખું છું અને કહું તો પણ શું કહું. જ્યારે મારો સગો દીકરો જ મારો નથી રહ્યો તો પછી હું મારી વેદના કોને કહું. જો હું એકલી હોત તો ક્યારની પોતાની જીવનલીલા સંકેલી લીધી હોત, પણ મારા ગયા પછી મારા પતિનું ધ્યાન કોણ રાખશે એમ વિચારીને હંમેશા પોતાને રોકી લઉં છું. પોતાની જાત સાથે જ વાતો કરતા કરતા મંજુબેનની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. રમેશભાઈ કંઈ કરી શકે એમ હતા નહીં, પણ પોતાની લાચારી અને પોતાની પત્નીની આવી દયનીય સ્થિતિ જોઈ આંખોમાંથી આંસુ વહાવી રહ્યા હતા. એ બંને આજનો નાસ્તો પણ ખૂબ જ મુશ્કેલીથી છેક સાંજે નસીબમાં આવ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે મંજુબેન ઉઠ્યા અને ટેકો આપી અને રમેશભાઈને ઉઠાડવા ગયા તો જોયું તો તેમનું શરીર ગરમ હતું અને માથું ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. તેમની હાલત જોઈ મંજુબેન ચિંતિત થઈ ગયા. જેવા રૂમની બહાર નીકળીને જોયું તો દીકરો અને વહુ પોતાની બાળકો સાથે તૈયાર થઈ અને બેગ અને થેલા લઈ પોતાના રૂમની બહાર નીકળી રહ્યા હતા. તેમને જોઈ મંજુબેન હેરાન થઈ ગયા. મંજુબેને પૂછ્યું, બેટા ક્યાં જઈ રહ્યો છે? એટલે મિતે કહ્યું, છોકરાઓની પરીક્ષા પછી વેકેશન પડ્યું છે એટલે અમે 5-6 દિવસ માટે ફરવા જઈએ છીએ. આ સાંભળી મંજુબેને કહ્યું કે બેટા તારા બાપુજીની હાલત ઠીક નથી, તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. એમને ખૂબ જ વધારે તાવ છે. એટલે મિતે કહ્યું કે તમે સમજતા કેમ નથી? આ ઉંમરમાં આવું બધું તો ચાલ્યા કરવાનું. તાવની એક ગોળી આપી દેજો એટલે તાવ ઉતરી જશે. અમારી ટિકિટ બુક થઈ ગઈ છે અને તમારા કારણે અમે ફરવા જવાનો પ્લાન થોડો કેન્સલ કરી શકીએ. ત્યારે ગેટ પર ઊભેલી વહુએ અવાજ દીધો, અરે હવે જલ્દી કરો, આપની ટ્રેન છૂટી જશે. આ લોકોનું તો આમ જ ચાલતું રહેવાનું છે. મિતે થેલો ઉપાડી અને ચાલતો થયો. મિત્રો, આગળની વાર્તા સાંભળતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને મારી ચેનલ પર આવતી બધી જ વાર્તા સાંભળવા મળે. મંજુબેન સ્તબ્ધ બની અને દરવાજા પર જોતા રહી ગયા. જ્યારે મંજુબેન નાસ્તો બનાવવા રસોડામાં ગયા તો જોયું તો ત્યાં દાળ નથી, ફ્રીજમાં કોઈ શાક નથી અને કંઈ ખરીદવા માટે મંજુબેન પાસે રૂપિયા પણ હતા નહીં. જ્યારથી રમેશભાઈ બીમાર પડ્યા હતા ત્યારથી મંજુબેન પૈસાથી પણ લાચાર થઈ ગયા હતા, કેમ કે તેનો દીકરો ક્યારે તેને હાથમાં એક પણ રૂપિયો દેતો નહોતો અને પોતાના દીકરાનો વ્યવહાર અને પોતાના નસીબ પર મંજુબેન લડવા લાગ્યા. તેમને સમજાતું નહોતું કે તેઓ હવે શું કરે, પરંતુ જમવાની વ્યવસ્થા તો કરવાની જ હતી. એટલે કંઈક વિચાર કરી અને કરિયાણાની દુકાન પર ગયા. દુકાનદાર પાસે થોડુંક રાશન ઉધાર લેવા માટે કહ્યું.
એટલે દુકાનદારે સાફ મનાઈ કરી દીધી. ત્યારે તેઓ ખાલી હાથ ઘેર પાછા ફરી શકતા નહોતા. ત્યારે તેના મગજમાં કાંઈક ખ્યાલ આવ્યો અને પછી મનમાં કહેવા લાગ્યા, ક્યારેક વિચાર્યું પણ નહોતું કે અમારી આવી સ્થિતિ પણ આવી જશે. પરંતુ પરિસ્થિતિને જોતા તેમને બીજો કોઈ ઉપાય સૂઝી નહોતો રહ્યો. થોડી વારમાં તેમણે પોતાની પાડોશીનો દરવાજો ખખડાવ્યો અને તેમને કહ્યું, રંજનબેન, 500 રૂપિયા ઉધાર મળશે? એમાં એવું છે કે મારો દીકરો અને વહુ ફરવા માટે બહાર ગયા છે. તેઓ મને રૂપિયા તો આપતા ગયા હતા, પરંતુ ઉંમરના કારણે મેં ક્યાં રાખ્યા છે તે મને યાદ નથી. જ્યારે તે બંને આવશે તો તેની પાસે લઈ તમને આપી દઈશ. કંઈ વાંધો નહીં મંજુબેન, પાછા આપવાની ઉતાવળ ન કરતા. જ્યારે અનુકૂળતા હોય ત્યારે આપી દેજો. એવું કહેતા રંજનબેને 500 રૂપિયા આપ્યા. ત્યાર પછી મંજુબેન રસોઈ બનાવવા માટે સામાન લઈ આવ્યા. રમેશભાઈ માટે તાવની દવા પણ લઈ આવ્યા. ઘરે પહોંચી અને જલ્દી જમવાનું બનાવી પછી બંનેએ જમી લીધું. જમતા તેને યાદ આવ્યું કે એક વખત તેના ભાઈએ કહ્યું હતું કે એક વખત અમારી સાથે અમદાવાદ ચાલો, ત્યાં અમે સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવી દઈશું. પરંતુ દીકરાએ હર વખત એમ કહીને ના પાડી હતી કે મોટું શહેર છે એટલે મોટી હોસ્પિટલમાં ખર્ચો વધારે થશે. પૂરી રીતે પરેશાન થઈ મંજુબેન એકાએક પોતાને કહી બેઠા કે આજ સુધી તો હું એ કારણે ચૂપ હતી કે જો બીજાને અમારી હાલત વિશે કહીશ તો પોતાનો જ દીકરો બદનામ થશે. પરંતુ આજે પાણી માથા ઉપર જતું રહ્યું છે. આખો દિવસ કામવાળી બાઈની જેમ કામ કરું છું, વાસણ સાફ કરું છું, છતાં 2 સમયનું જમવાનું પણ વ્યવસ્થિત મળતું નથી. આટલો ત્યાગ કર્યા પછી પણ આ ઘરમાં મા બાપની કોઈ ઇજ્જત નથી. અમારી હાજરી હોય કે ગેરહાજરી, કોઈને કાંઈ ફેર પડતો નથી. બસ હવે બહુ થયું. બહુ કરી લીધી દીકરાએ પોતાની મનમાની, અને ઘણી નચાવી લીધી વહુએ મને પોતાની આંગળી પર. એમ વિચારતા મંજુબેન અચાનક પોતાના આંસુ લૂછી અને ઊભા થયા અને પોતાના મોટા ભાઈ શંકરભાઈને ફોન લગાડ્યો. ફોન પર પોતાના પતિ રમેશભાઈની હાલત જણાવી તો તેના ભાઈએ કહ્યું કે તું આજે જ અમારી સાથે અમદાવાદ આવી જા. હું હમણાં જ આવું છું. તમને બંનેને મારી સાથે ગાડીમાં લઈ જાઉં છું. અહીં મારા ઓળખીતા એક સારા ડૉક્ટર છે. જીજાજીનો ઈલાજ પણ અહીં જ કરાવીશું. ભાઈ સાથે વાત કર્યા પછી મંજુબેન પોતાનો અને પોતાના પતિનો થેલો તૈયાર કરવા લાગ્યા અને સાથે તેમણે પોતાના ઘરના કાગળિયા પણ લઈ લીધા હતા. સાંજ થઈ એટલે દરવાજા પર ઘંટડી વાગી. મંજુબેને દરવાજો ખોલ્યો તો તેમના બંને મોટા ભાઈ તેની સામે ઊભા હતા. આટલા સમય પછી કોઈ પોતાનાને સામે જોઈ મંજુબેનને ખૂબ જ ખુશી થઈ હતી. થોડી વાર પછી જ્યારે બધું પેકિંગ કરી પોતાના પતિ સાથે ભાઈની ગાડીમાં બેઠા તો તેના હૃદયમાં પોતાના ઘરને જોઈ એક પીડા થઈ હતી. કેમ કે જે દિવસથી મંજુબેન આ ઘરમાં વહુ બનીને આવ્યા હતા તે દિવસથી લઈને આજ સુધી તેઓ ક્યારેય આવી રીતે સામાન સાથે પોતાના પિયર નહોતા ગયા. સાસુ સસરાની જવાબદારીને નિભાવવામાં ક્યારેય એવી પરિસ્થિતિ જ નહોતી આવી કે તેઓ થોડા દિવસ માટે પિયર રહેવા જઈ શકે. જતા તો પણ 1-2 દિવસમાં પાછા આવી જતા. મંજુબેનના સેવાભાવ જોઈ અને તેના સાસુ સસરા હંમેશા કહેતા કે અમારી આટલી સેવા કરી છે ને, જોજે તારી વહુ પણ તારી ભરપૂર સેવા કરશે. વડીલોની કરેલી સેવા ક્યારેય વ્યર્થ જતી નથી. આ બધું વિચારીને મંજુબેનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. પછી મનમાં ને મનમાં બોલ્યા, ખબર નહીં કયા જન્મમાં એવા ખરાબ કર્મ કર્યા હશે કે મારા નસીબમાં આવા દીકરા અને વહુ ભટક્યા. છોકરાના આવા વર્તનથી હવે તેમની સહનશક્તિ સમાપ્ત થઈ ગઈ હતી. મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું, પરંતુ કઠોર પગલાં લેવાનો હવે જરૂર હતી. ઘરથી નીકળતા પહેલા તેમણે આડોશ પાડોશને જણાવી દીધું હતું
કે તેઓ અમદાવાદ જઈ રહ્યા છે. પોતાના મનને સમજાવી તેઓ પતિ સાથે પોતાના ભાઈના ઘેર અમદાવાદ આવી ગયા હતા. મંજુબેનના ચારે ભાઈઓ એક મોટા મકાનમાં સાથે રહેતા હતા. બધાના છોકરાઓના પણ લગ્ન થઈ ગયા હતા. મંજુબેન અને રમેશભાઈ ઘરમાં આવતા જ ભાભીઓ પોતાના નણંદને જોઈ ખૂબ ખુશ થઈ ગઈ હતી અને ઘરની વહુઓ તેની આગતા સ્વાગતા કરવા લાગ્યા હતા. બેન, તમે કેટલા સમય પછી આવ્યા છો, એટલે તમને જોઈ આજે મને ખૂબ જ આનંદ થાય છે, એવું કહેતા તેમણે સોફા પર બેસાડ્યા. પરંતુ મંજુબેન હજુ સુધી પોતાના વિચારમાં ખોવાયેલા હતા. તેમને આવી રીતે પરેશાન જોઈ તેમના બીજા ભાઈ પૂછવા લાગ્યા, શું થયું છે મંજુ? તું કાંઈ ચિંતામાં હોય એવું લાગી રહ્યું છે. નહીં નહીં, એવી કંઈ વાત નથી. તારા જીજાજી બીમાર છે ને, એટલે થોડી ચિંતામાં રહું છું, એવું કહી તેમણે વાતને ટાળી દીધી. રાત્રે બધાએ સાથે બેસી અને ભોજન કર્યું. આજે ઘણા સમય પછી મંજુબેન અને રમેશભાઈએ શાંતિથી અને ભરપેટ ભોજન ખાધું હતું. બધા લોકો એક સાથે બેઠા હતા. પોતાના નાનપણની વાતો યાદ કરીને હસી મજાક કરી રહ્યા હતા. બધાની સાથે બેસી આજે મંજુબેન ઘણો સમય પછી મન ખોલી અને હસ્યા હતા. પરંતુ રહી રહીને તેમની વહુનો વ્યવહાર તેના મનમાં કાંટાની જેમ લાગી રહ્યો હતો અને તે જ દ્રશ્ય વારંવાર તેના મન ઉપર ઉભરી આવતું હતું. જ્યારે તેમની વહુએ ગંદા કપડાં તેની બાજુ ફેંક્યા હતા. વહુની તીખી વાતો રહી રહીને તેના મન ઉપર ખબર નહીં કેટલા ઘા કરી રહી હતી. રાત્રે આરામદાયક પલંગ પર પણ તેમને નીંદર નહોતી આવી રહી. પડખા ફરતા ફરતા આખી રાત વીતી ગઈ. વહેલી સવારે તેમને થોડીક નીંદર આવી હતી. બીજા દિવસે શંકરભાઈ રમેશભાઈને લઈ એક મોટી હોસ્પિટલમાં ગયા. ત્યાં ડૉક્ટર સાથે તેમની સારી ઓળખાણ હતી, એટલે નંબર પણ તરત જ આવી ગયો. સરખી રીતે તપાસ અને ટેસ્ટ કરાવ્યા પછી ડૉક્ટરે તે જ દિવસે તેમનો ઈલાજ શરૂ કરી દીધો. 5 દિવસ વીતી ગયા હતા. બધા લોકો મંજુબેન અને રમેશભાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા. બીજી બાજુ દીકરો અને વહુ ઘેર પાછા ફર્યા તો જોયું કે ઘરમાં કોઈ હતું નહીં. આખરે બા બાપુજી ક્યાં જતા રહ્યા હશે. ત્યારે નેહાએ કહ્યું, અરે બીજે ક્યાં જશે? તમારા બાપુજીને બહાર નીકળવાનું મન થયું હશે, એટલે માજી તેને બહાર ચક્કર મારવા લઈ ગયા હશે. થોડી વારમાં પાછા આવી જશે. પરંતુ જ્યારે ઘણી બધી વાર થઈ ગઈ અને કોઈ પાછું ન આવ્યું, તો પછી મિતને મનમાં શંકા થવા લાગી. ક્યાંક બાપુજીની તબિયત વધારે ખરાબ તો નહીં થઈ ગઈ હોય ને? એવું વિચારતા તેણે પાડોશીને પૂછ્યું તો ખબર પડી કે અમદાવાદથી એનો ભાઈ ગાડી લઈને આવ્યો હતો અને તે બંનેને તેની સાથે લઈ ગયો છે. ચાલો થોડા દિવસ માટે તેમનાથી છુટકારો મળ્યો, એવું વિચારતા દીકરો અને વહુએ શાંતિથી શ્વાસ લીધો. અહીં મંજુબેન અને રમેશભાઈને અમદાવાદ આવ્યે 15 દિવસ થઈ ગયા હતા અને જેમ જેમ દિવસ વીતતા રહ્યા હતા તેમ તેમ રમેશભાઈની હાલત સુધરવા લાગી હતી. હવે તેઓ થોડું થોડું બોલવા લાગ્યા હતા. આ જોઈને મંજુબેનને થોડી રાહત થઈ રહી હતી અને મંજુબેન અંદર ને અંદર સંકોચ અનુભવી રહ્યા હતા. ક્યારના બેઠા બેઠા તેમની આંખોમાં આંસુ આવી જતા અને વિચારતા કે આખરે ભાઈના ઘેર ક્યાં સુધી બોજ બનીને રહેશું. શંકરભાઈ પોતાની બહેન મંજુને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. એક દિવસ તેમને ઉદાસ બેઠેલા જોઈ અને તેની પાસે આવ્યા અને કહ્યું, મંજુ, તારા હસતો ખીલતો ચહેરો કેમ મૂરઝાઈ ગયો છે? મને ખબર છે કે કોઈક મોટી ચિંતા તને અંદર ને અંદર ખાઈ રહી છે. શું તું પોતાના ભાઈને પણ વાત નહીં કરે? એટલે મંજુબેન તેના ખંભા પર માથું રાખી અને રડવા લાગ્યા અને બોલ્યા, શું કહું ભાઈ, મારા પર શું વીતી રહ્યું છે? અરે પગલી, અમે બધા શેના માટે છીએ? તારા ભાઈ હજુ જીવતા છે. બોલ, શું વાત છે?
જે હોય તે દિલ ખોલીને કહે. એટલે મંજુબેને બધી વાત તેમને કહી દીધી. મંજુ, આટલી બધી વાત આગળ વધી ગઈ છે અને તે મને કહ્યું પણ નહીં. તે શું અમને પારકા સમજી લીધા છે? ખેર, જાગ્યા ત્યારથી સવાર. હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તારો ભાઈ બધું સંભાળી લેશે. એવું કહેતા તેને પોતાની બેનને સાંત્વના આપી. પછી તેને પોતાના ઘરના કાગળિયા આપ્યા. શંકરભાઈનો દીકરો એક મોટો વકીલ હતો, એટલે આના વિશે તેને પોતાના દીકરા સાથે બેસી અને વિચાર કર્યો. થોડા દિવસો વધારે વીત્યા એટલે મિત અને તેની પત્ની નેહા પણ મામાને ઘેર આવી ગયા. મિતે ગુસ્સામાં પોતાની માને કહ્યું, માં, તમે લોકો અમારી સાથે આવું કેવી રીતે કરી શકો? શું કોઈ પોતાના દીકરા અને વહુ સાથે આવું કરે છે? અને ઉપરથી ઘર ખાલી કરવા માટે પણ તમે અમને નોટિસ મોકલી દીધી. પછી નેહા બોલી, અરે મા બાપ તો પોતાના દીકરા માટે જે કાંઈ કરે છે એ તો તેની ફરજ હોય છે. હવે જો અમે અમારા દીકરા પાછળ પૈસા ખર્ચીએ છીએ તો એનો મતલબ એવો થોડો છે કે અમે મોટા થાય પછી તેની પાસે કેસ કરી અને પૈસા પાછા માગીએ. પછી મિત બોલ્યો, બા, તમે આ પગલું ઉપાડી અને સારું નથી કર્યું. આખો સમાજ તમારા પર થૂથું કરશે. પછી મંજુબેન, જે અત્યાર સુધી પોતાના દીકરા અને વહુની વાત સાંભળી રહ્યા હતા, તે અચાનક મૌન તોડતા બોલ્યા, હા બેટા, વાત તો તે બિલકુલ સાચી કહી છે. બદનામી તો થશે, પણ મારી નહીં, તારી બદનામી થશે. તું કદાચ એ ભૂલી ગયો છે કે તારી મા બનતા પહેલા હું એક પત્ની છું. પોતાના દીકરો હોવાની ફરજ તું ભૂલી ગયો. પોતાના બાપ પાસેથી બધું લઈ લીધા પછી જ્યારે તેઓ બીમાર પડ્યા અને તેમના ઈલાજ માટે રૂપિયા ખર્ચ કરવાની વાત આવી તો તે એમ કહી અને હાથ ઊંચા કરી દીધા કે ઘડપણમાં આવી તકલીફ તો થતી રહી છે અને તારી પત્ની તારી નજર સામે મારી સાથે જાનવર જેવા વર્તન કરે છે અને તો પણ તું કશું બોલતો નથી. શું તને આ બધું દેખાતું નથી? એટલું કહેતા કહેતા મંજુબેનની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. પછી નેહાએ કહ્યું, ઠીક છે, જો તમારે અમારા ઉપર કેસ કરવા માંગતા હો તો અમે પણ શહેરના મોટામાં મોટો વકીલ રાખીશું અને કેસ જીતીને દેખાડીશું. એવું કહી અને પોતાના પતિને લઈ જતી રહી. પરંતુ શંકરભાઈના દીકરા વકીલ હતો, તેનો દબદબો બધે હતો. મિત અને નેહાનો કેસ લડવા માટે શહેરનો કોઈ વકીલ તૈયાર થયો નહીં અને ખૂબ જ મુશ્કેલીથી તેમને એક વકીલ મળ્યો. અદાલતમાં જજ સાહેબે બંને પક્ષની વાત સાંભળી. શંકરભાઈના વકીલ દીકરાએ પૂરા વિસ્તારથી સાહેબને જણાવ્યું કે કઈ રીતે માત પિતાએ પોતાનું બધું જ ન્યોછાવર કરી પોતાના દીકરાને તેના પગભર કર્યો હતો અને આજે તેની સાથે કઈ રીતે વ્યવહાર થઈ રહ્યો છે. બધી વાત સાંભળી અને જજ સાહેબ બોલ્યા, આજે મેં પોતાના જીવનમાં પહેલીવાર એવું જોયું છે કે માત પિતાએ પોતાના દીકરા અને વહુ પર આટલા કેસ કર્યા છે કે દીકરાને ભણાવી ગણાવી અને આત્મનિર્ભર કર્યા છતાં પણ તે પોતાના માત પિતાની જવાબદારી નથી ઉપાડી રહ્યો અને સાથે સાથે વહુ દ્વારા તેમને રોજ હેરાન કરવામાં પણ આવે છે, જે તદ્દન અમાન્ય છે. મિત અને નેહાને ફટકાર લગાવતા જજ સાહેબે કહ્યું, તમને લોકોને કંઈ શરમ જેવું છે કે નહીં? શું આ દિવસ જોવા માટે જ તમારા માત પિતાએ પોતાનું પેટ કાપી અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું હતું, જેથી તમે તેમની જિંદગીને નરક બનાવી શકો? આજના આ કેસનો નિર્ણય આવનારી પેઢી માટે એક લાલબત્તી સમાન હશે, કેમ કે જે સંતાનો પોતાના માત પિતાને હેરાન પરેશાન કરે છે તેમના પર ક્યારેય દયા નથી કરતા. એવું કહેતા કોર્ટે તેને આદેશ આપ્યો કે દીકરા અને વહુ 10 દિવસની અંદર પોતાના માત પિતાનું મકાન ખાલી કરી આપે અને સાથે જ તેમના ખર્ચ માટે દર મહિને 20,000 રૂપિયા આપે અને જો આવું કરવામાં તેઓ આનાકાની કરશે તો તેના પર સખત કાર્યવાહી થશે. અદાલતનો નિર્ણય સાંભળતા જ નેહા અને અમિતના હોશ ઉડી ગયા. તેઓ તરત જ પોતાના માત પિતાના ચરણોમાં પડી ગયા
અને કહેવા લાગ્યા, અમને માફ કરી દો. હવેથી અમે કંઈ પણ ખોટું નહીં કરીએ. તમારી સાથે રહીશું અને તમારી ખૂબ જ સેવા ચાકરી કરીશું. પરંતુ મંજુબેન અને રમેશભાઈ તેમને માફ ન કર્યા અને ફક્ત એટલું જ કહ્યું કે હવે અમે અમારી જિંદગી સુખ અને શાંતિથી પસાર કરવા માંગીએ છીએ અને આ જ અમારો અંતિમ નિર્ણય છે. આ આખા કેસને મીડિયા દ્વારા કવર કરવામાં આવી રહ્યો હતો. બધી જ લોકલ અને નેશનલ ન્યૂઝ ચેનલ પર લાઈવ દેખાડવામાં આવી રહ્યું હતું અને સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે દીકરા અને વહુએ પોતાના માતા અને પિતા સાથે કેવો વ્યવહાર કર્યો હતો. નેહા પોતાના વિડીયોમાં તો પ્રખ્યાતિ ન મેળવી શકી, પરંતુ પોતાના ખરાબ વર્તનના કારણે આખા દેશમાં બદનામ જરૂર થઈ હતી. કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે, ભલે લાખો કરો પૂજા અને તીર્થ કરો હજાર, પરંતુ માત પિતાને ઠોકર મારી તો બધું છે બેકાર. મિત્રો, તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરજો અને જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે કોમેન્ટમાં તમારા માત પિતાનું નામ લખજો અને વિડીયો તમે કયા શહેરથી સાંભળો છો તે જરૂરથી જણાવજો. ચાલો મિત્રો, આવતા રવિવારે એક નવી વાર્તા સાથે આપણે મળીશું.